વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત રસાયણ વિજ્ઞાન ધોરણ 12 ભાગ 1ના પ્રકરણ 8માં ડી વિભાગ અને એફ વિભાગના તત્વો આ પ્રકરણમાં આપની સાથે મેં 2 એપિસોડ સુધી કામ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજા એપિસોડમાં આજે મળીએ છીએ ત્યારે આપને અગાઉ પણ વિનંતી કરીશ, અત્યારે પણ વિનંતી કરીશ કે જ્યારે આપણે આ અભ્યાસમાં જોડાતા હોઈએ તો હું અહીંથી કેટલીક અગત્યની માહિતી પણ આપને પૂરી પાડવાનો છું. તો તેની તમે સાથે સાથે નોંધ કરશો, એ તમને અભ્યાસ માટે ખૂબ મહત્ત્વનું રહેશે. તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તે ખૂબ ફાયદાકારક રહેશે. તો આપ મારી સાથે નોટ અને પેન તેમજ ફ્રેશ માઇન્ડ લઈને બેસશો એવી અપેક્ષા સાથે આજે આપણે આ ત્રીજા એપિસોડમાં સંક્રાંતિ તત્વોની શ્રેણીની અંદર આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી, બીજી સંક્રાંતિ શ્રેણી, ત્રીજી સંક્રાંતિ શ્રેણી અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો અને તેમની ઇલેક્ટ્રોન રચનાની માહિતી જોઈ ગયા. પણ સીધી વાત એ છે કે સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? હવે આ તો બધી શ્રેણીના તત્વોને લાગુ પડે. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના એ આપણે જ્યારે ધોરણ 11માં પરમાણુય રચનાવાળું પ્રકરણ જ્યારે ચર્ચામાં લીધું હતું ત્યારે તમે સૌ ભણ્યા છો કે સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 એટલે મુખ્ય ક્વોન્ટમ આંક ડી કક્ષક માટે શું બને છે? n-1 ડી. તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થી 10 અને ns કક્ષકમાં 1 અથવા 2 એમ આપણે n-1 ડી 1 to 10 ns 1-2 આ રીતે આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપી શકીએ છીએ. અહીંયા તમે એનો અર્થ સમજી શકો છો કે ડી કક્ષકમાં શરૂઆત 1 ઇલેક્ટ્રોનથી ને કક્ષક પૂર્ણ ભરાય ત્યારે D10 સંરચના પ્રાપ્ત થાય અને એસ કક્ષકમાં તો પહેલેથી 2 ઇલેક્ટ્રોન ભરાય પછી ડી ઇલેક્ટ્રોન જવાના છે. તો તેમ છતાં 4s કક્ષકમાં ક્યારેક મેંગેનીઝ, ક્યારેક ક્રોમિયમ અને કોપર જેવા તત્વોમાં આપણે જોયું હશે કે ડી અર્ધપૂર્ણ સ્થાયી બંધારણ પ્રાપ્ત થાય તેવી સ્થિતિમાં ક્રોમિયમની અંદર 4s કક્ષકના યુગ્મિત ઇલેક્ટ્રોનમાંનો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જાય છે અને નવી ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ માટે આર્ગોન 3d5-4s1 બને છે. તે જ રીતે કોપરમાં ડી કક્ષક 3d કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ બને, સંવૃત્ત બને, એને સ્થિરતા પ્રાપ્ત થાય તે માટે એક ઇલેક્ટ્રોન 4s કક્ષકમાંથી D9 વાળી સ્થિતિમાં એક ઇલેક્ટ્રોન આવીને D10 વાળી સંરચના નિપજાવે છે. એટલે કે કોપરની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો આર્ગોન 3d10-4s1 જે વિશેષ છે. આ બાબત આપણે સંક્રાંતિ શ્રેણીના તત્વોની પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો વિશે જોઈ ગયા. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ થશે? ફરી યાદ કરો, n-1 ડી 1 to 10 ns 1-2 આ થઈ સંક્રાંતિ શ્રેણીના કોઈ પણ તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે આપણે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્રમશઃ થાય છે ત્યારે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનના બંધારણ, ઇલેક્ટ્રોનની હાજરીથી કેવી સ્થિતિ નિપજાવે છે તે અત્યારે આપણે સહેજ ટેલિટોપ ઉપર જોઈએ. તો આપની સમક્ષ ટેલિટોપ ઉપર પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી હું તમને દર્શાવવા માગું છું. વિદ્યાર્થી મિત્રો, આર્ગોન પછીના પહેલા 2 ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં જાય છે અને પ્રથમ ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં પ્રવેશે છે. એટલે કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના 3d1 4s2 છે, પણ આપણે બોલીશું 4s2 3d1 કારણ કે ડી ઇલેક્ટ્રોન 4s ભરાય પછી ઉમેરાય છે. ટિટેનિયમમાં 4s2 3d2. વિદ્યાર્થી મિત્રોમાં મેં સમશક્તિક 5 3d કક્ષકો દર્શાવેલ છે. અહીંયા આગળ ટિટેનિયમનો બીજો ઇલેક્ટ્રોન મેં પછીની ખાલી ડી કક્ષકમાં ગોઠવ્યો છે, નહીં કે એની પ્રથમ જે હતી સ્થિતિ એમાં યુગ્મિત કર્યો. કારણ કે હુનના નિયમ પ્રમાણે સમશક્તિક કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય
ત્યારે એક ઇલેક્ટ્રોન દાખલ થાય અને અર્ધપૂર્ણ પેટાકોષ રચાતો હોય, જે હુનનો નિયમ છે. એ રીતે વેનેડિયમમાં ત્રીજો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં અયુગ્મિત રીતે આ રીતે ભરાશે. ક્રોમિયમમાં હમણાં જ મેં વાત કરી કે 4s3d4 હોવું જોઈએ, પણ 4s ને એક ઇલેક્ટ્રોન અહીંયા 3dમાં ગોઠવાતા અર્ધપૂર્ણ સ્થિતિવાળી 3d5 4s1 ઇલેક્ટ્રોન રચના નીપજે છે. હવે મેંગેનીઝમાં ફરીથી 4s કક્ષક પૂર્ણ ભરાય અને એ રીતે 5 અયુગ્મિત ડી કક્ષકો આપણને મેંગેનીઝમાં પણ જોવા મળશે, જે અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો મેંગેનીઝનું ઇલેક્ટ્રોન બંધારણ આર્ગોન 4s2 3d5 છે. હવે આ 5 3d કક્ષકો, જેમાં દરેકમાં એક ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ચૂકી છે, તો આયર્નની સ્થિતિમાં જ્યારે છઠ્ઠો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગોઠવાશે ત્યારે તમને ખ્યાલ છે કે છઠ્ઠો ઇલેક્ટ્રોન આ 5 અયુગ્મિત કક્ષકો પૈકીની એક 3d કક્ષકનું યુગ્મન કરશે. એટલે કે મેં અહીંયા યુગ્મન બતાવ્યું. તો સ્કેન્ડિયમથી શરૂ કરીને મેંગેનીઝ તરફ જઈએ તો તમને આ ઇલેક્ટ્રોન બંધારણથી તમને એક બીજી વસ્તુનો ખ્યાલ આવે છે કે બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે. તો કે સ્કેન્ડિયમ પરમાણુમાં આ 1, ટિટેનિયમ પરમાણુમાં આ 2, વેનેડિયમ પરમાણુમાં આ 3, ક્રોમિયમમાં બધા જ ગણવાના આ ડીના 5 અને 4s ને 1 મળીને 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. મેંગેનીઝમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. પણ આયર્નમાં જે છઠ્ઠો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાયો એના કારણે જે યુગ્મન થયું, તો બાકીની 4 3d કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા યુગ્મન થવાના કારણે ક્રમશઃ ઘટશે. અહીંયા 5 હતા મેંગેનીઝમાં, એ આયર્નમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક કક્ષક યુગ્મિત થવાના કારણે ઘટીને 4 થઈ. ત્યાર પછી એ જ ક્રમે કોબાલ્ટ આવે છે, જેમાં આપણે પછીનો ઇલેક્ટ્રોન ભરીશું. તો એ ઇલેક્ટ્રોન જે 7મો છે એ બીજી અયુગ્મિત 3d કક્ષકનું યુગ્મન કરે છે. જેમ આયર્નમાં તમને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે, પણ હવે કોબાલ્ટમાં ઘટીને સંખ્યા થઈ ગઈ 3. તો આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. કોબાલ્ટ પછી નિકલ આવે છે. નિકલમાં (4s2 3d8) પણ 8મો ઇલેક્ટ્રોન આ ત્રીજી અર્ધપૂર્ણ કક્ષક હતી તેનું યુગ્મન કર્યું. કોપર 29માં આ અપવાદરૂપ બંધારણ છે, 3d10 4s2. અહીંયા પણ n બરાબર તો 1 છે જ, 4s કક્ષક અયુગ્મિત છે. આ બધા આખા લિસ્ટમાં જે કોઈ તત્વના ઇલેક્ટ્રોન બંધારણમાં જે કોઈ પણ કક્ષકમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વને અનુચુંબકીય ગુણ નીપજે છે. એટલે કે સ્કેન્ડિયમથી શરૂ કરીને કોપર સુધી તમે જોઈ શકો, સ્કેન્ડિયમમાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો કોપરમાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન, ટિટેનિયમમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો અહીંયા આગળ નિકલમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, વેનેડિયમમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, કોબાલ્ટમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્થિતિ આપણને આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના દર્શાવીને આપણને એની માહિતી મળી શકે છે. પણ ઝીંકમાં તમે જોશો તો તેની બધી જ પરમાણુય કક્ષકો 3d અને 4s એ યુગ્મિત હોવાથી, એટલે કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ન હોવાથી ઝીંક તત્વ એ પ્રતિચુંબકીય છે, જ્યારે બાકીના બધા સંક્રાંતિ તત્વો એ અનુચુંબકીય છે. અહીંયા મારે તમને એનો ચુંબકીય ગુણ સમજાવવા માટે આ ચર્ચામાં મેં અયુગ્મિત ઇલેક્ટ્રોન કે યુગ્મિત ઇલેક્ટ્રોનની સ્થિતિ ઇલેક્ટ્રોન રચના દર્શાવીને કરવાની મેં જે અહીંયા બતાવવાની મેં જે પ્રયત્ન કર્યો છે. પણ એનાથી મારે તમને હવે એ દર્શાવવું છે કે આ જે તત્વોમાં ઇલેક્ટ્રોન ભરાય છે
તો ઇલેક્ટ્રોન ભરાય છે તો ભરાતા ઇલેક્ટ્રોનની વાસ્તવિક સ્થિતિ કેવી હશે એ જરાક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની જ વાત કરીએ છીએ. માની લો કે આ છે પરમાણુનું કેન્દ્ર, તો તેની ફરતે આ ઉર્જા સ્તરો છે. તો આ પહેલું ઉર્જા સ્તર હું n બરાબર 1, બીજું ઉર્જા સ્તર n બરાબર 2 અને આ છેલ્લું ઉર્જા સ્તર આપની સામે મેં લખ્યું તે n બરાબર 4. આ 4 ઉર્જા સ્તર બતાવ્યા. પહેલી કક્ષા તો 2 ઇલેક્ટ્રોનથી જ પૂર્ણ થઈ ગઈ, આપણે જાણીએ છીએ 1s2. બીજા ઉર્જા સ્તરમાં 2s અને 2p કક્ષકો છે, એટલે 2s2 અને 2p6 એમ 8 ઇલેક્ટ્રોનથી બીજી કક્ષા પૂર્ણ ભરી જશે. આ સંવૃત્ત થઈ ગઈ. હવે ત્રીજા શક્તિ સ્તરમાં આ 3 કક્ષકો આવે છે, 3s, 3p અને 3d. ભરાવાની દ્રષ્ટિએ 3s2 3p6 થઈ જાય એટલે કે કુલ 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ જાય. 1 2 3 4 5 6 આ 7 ને મેં 8 ઇલેક્ટ્રોન મેં ગોઠવી નાખ્યા. એટલે કે આર્ગોન પછીનો 19મો ઇલેક્ટ્રોન ત્યાર પછીની આવતી આ 3d કક્ષકમાં ગોઠવાવો જોઈએ. આ શક્તિ સ્તર જે છે n = 3 એ એના શક્તિનો જે સ્તર છે તે એનો વિસ્તાર આ રીતે પ્રસરેલો હોય છે. અહીંથી શરૂ થઈને 4n = 4 ચોથો ઉર્જા સ્તર છે તેને નીચેનો ભાગ, અહીં સુધી આપણને જે કંઈ શક્તિ સ્તરની લેવલ છે ઉર્જાનું એ કોના ક્ષેત્રમાં જાય છે? n = 3માં જાય છે. પણ 3p6 થયા પછી 19મો ઇલેક્ટ્રોન 3dમાં ન જતા 4sમાં જાય છે, એટલે 19મો ઇલેક્ટ્રોન. અને અહીંયા હું સાઈડ ઉપર 20મો ઇલેક્ટ્રોન, એટલે આ પોટેશિયમની રચના લખું તો આર્ગોન 4s1 અને કેલ્શિયમ ક્રમાંક 20 આર્ગોન 4s2. આ મેં કેલ્શિયમની સંરચનામાં s કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરી દીધી. 3d કક્ષક ખાલી રાખીને ઇલેક્ટ્રોન ચોથા આવર્તની 4s કક્ષકમાં કેમ ગયો? પ્રશ્ન તો થાય ને. કક્ષામાં જે તે સંયોજકતા કોષમાં જે તે ઉર્જા સ્તરમાં કક્ષકો જે આવેલી છે ક્રમિક 3s, 3p, 3d, n = 3માં 3 કક્ષકો હોય. તેમ છતાં ડી કક્ષકને ખાલી મૂકીને ઇલેક્ટ્રોન 4sમાં કેમ ભરાયો? તો જવાબ એ થાય કે 4s કક્ષકની ઉર્જા 3d કક્ષક કરતાં ઓછી હોય તો જ આવું બને. આઉબનો સિદ્ધાંત એમ કહે છે કે નીચા ઉર્જા સ્તરવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પ્રણાલીની કુલ સ્થિતિ ઉર્જા નિમ્નતમ રહે તે માટે દાખલ થાય. તો અહીં આગળ 4sની શક્તિ 3dની શક્તિ કરતાં ઓછી છે. ઓછી છે એની ગણતરી આપણે n+l થી કરીએ છીએ. ફરી યાદ અપાવું તમને તો 4s કક્ષક માટે n = 4 અને s કક્ષક માટે l = 0 એટલે 4 વેલ્યુ મળે. અને 3d કક્ષક માટે અહીંયા આગળ n = 3 પણ d કક્ષક માટે lની કિંમત 2 હોવાથી 5, એટલે કે મૂલ્ય n+lનું મૂલ્ય 3dમાં 4s કરતાં વધી જાય છે. એટલે ઉર્જા 3d કક્ષકની વધારે છે. એટલે પહેલાં 2 ઇલેક્ટ્રોન હવે ભરાયા. ત્યાર પછી હવે જે ઇલેક્ટ્રોન આવશે ત્યાર પછીના તત્વોમાં જેમ કે સ્કેન્ડિયમ, તો સ્કેન્ડિયમનો 21મો ઇલેક્ટ્રોન આ 4s જે n = 4 જે ચોથું ઉર્જા સ્તરનું 4s કક્ષક છે એને બિલકુલ અડીને આવેલી તેની અંદર આવેલી 3d કક્ષકમાં દાખલ થાય. ધારો કે હું અહીંયા આગળ એક ઇલેક્ટ્રોનની ગોઠવણી મૂકું અને ધારો કે એને હું સ્કેન્ડિયમ કહું, તો આ સ્કેન્ડિયમનો ઇલેક્ટ્રોન અને ત્યાર પછી આવતો ઇલેક્ટ્રોન આવશે તે આ સ્કેન્ડિયમનો ઇલેક્ટ્રોન ધારો કે મેં મૂક્યો, તો પછીનો ઇલેક્ટ્રોન 22મું તત્વ જે ટિટેનિયમ છે એ પણ 4sની અંદર જ 3dમાં જશે. વેનેડિયમનો 23મો ઇલેક્ટ્રોન પણ 24મો,
25મો, 26મો, 27મો, 28મો, ટૂંકમાં ઝીંક જ્યારે પરમાણુ ઝીંકની સ્થિતિ આવશે ત્યારે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ રીતે ભરાયેલી હશે. આ ડી ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર એ 4s ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં થોડું ઓછું છે. એટલે કેન્દ્રની વધારે નજીક ઇલેક્ટ્રોન એ 3D કક્ષકના છે. પરંતુ 4s અને 3D કક્ષકો જે છે તે બેની વચ્ચે ઉર્જાનો તફાવત બહુ નોંધપાત્ર નથી. છતાંય 4sની ઉર્જા કેન્દ્રથી દૂર રહેલી કક્ષક જ્યારે ડી ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન ડીમાં ગયા પછી 4sની ઉર્જા 3D કરતાં વધારે જ રહેશે, કારણ કે અંતર વધારે છે. અને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ઉર્જા ભલે 4s કરતાં વધારે હોવાથી પછી ભરાય, પણ અંતર ડી ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી વધારે નજીક છે. એટલે જેમ જેમ સ્કેન્ડિયમથી આપણે ઝીંક તરફ જઈએ અને જેમ જેમ ડી ઇલેક્ટ્રોન 4sની અંદર રહેલી ડી કક્ષકમાં પ્રવેશતા જશે તો ઇલેક્ટ્રોન જેમ જેમ ભરાય છે તેની સાથે સાથે કેન્દ્રમાં ધનભારિત પ્રોટોનનો ધનભાર પણ એ જ ક્રમમાં ક્રમશઃ વધે છે. પરિણામે આ કેન્દ્રીય આકર્ષણ બળ જે છે ઇલેક્ટ્રોન પ્રત્યેનું, એ આકર્ષણ બળ 4s ઇલેક્ટ્રોનનું, કારણ કે બાહ્ય કક્ષા તો 4s છે, બાહ્ય કક્ષક પણ 4s છે, તો અંતિમ અંતર આપણે 4s કક્ષકનું ગણવાનું. તો 4s કક્ષકનું જે અંતર છે એ કેન્દ્રીય ધનભાર વધવાને કારણે ઇલેક્ટ્રોન પ્રત્યે 4s ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ વધે છે. પણ સીધો વધારો જોવા મળતો નથી. 4s ઇલેક્ટ્રોન પ્રત્યે પરમાણુ કેન્દ્રનું જે કેન્દ્રીય આકર્ષણ બળ છે એ આકર્ષણ બળમાં થતો વધારો સીધો જોવા મળતો નથી. સાથે કારણ કે 4sની અંદર જે ડી ઇલેક્ટ્રોન ગોઠવાયા તેનું વિદ્યુતીય વાદળ ન્યુક્લિયસને પોતાના વિદ્યુતીય વાદળથી ઢાંકીને એની શિલ્ડિંગ અસર નિપજાવે છે. પરિણામે કદમાં થતો ક્રમિક ઘટાડો એ એકદમથી નહીં જોવા મળે, ધીમે ધીમે જોવા મળશે. કારણ કે આ ધીમે ધીમે થતો ઘટાડો એના માટે જવાબદાર કોણ છે? ડી કક્ષકમાં ગોઠવાતા ઇલેક્ટ્રોન વડે થતું 4s કક્ષકના ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ અસર છે. એટલે કે પરિરક્ષિત બળ લાગુ પડે છે. કારણ કે 4s કક્ષકના ઇલેક્ટ્રોનને એક રક્ષણાત્મક એક આવરણ આ ડી ઇલેક્ટ્રોન પૂરા પાડે છે. તો અહીંયા મારે તમારું ધ્યાન આ રીતની ઇલેક્ટ્રોન રચના આપીને એ તરફ દોરવું છે કે ક્રમશઃ કદ ઘટે છે, એકદમથી નહીં. સ્કેન્ડિયમને તમે કોપર સાથે સરખાવશો તો કદમાં તમને ઘટાડો થયેલો જોવા મળશે. હવે આજે આપણે જે કંઈ ચર્ચા લઈશું એ ભૌતિક ગુણધર્મો ઉપર આધારિત લઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ડી વિભાગના તત્વોની પ્રથમ શ્રેણીનો અભ્યાસ જ્યારે કરીશું અને જ્યારે આપણે એને ચર્ચામાં લઈશું ત્યારે આપણે એ ધ્યાન રાખીશું કે ભૌતિક ગુણધર્મોમાં શું સમાનતા છે. તમામ સંક્રાંતિ તત્વો ધાતુ તત્વો છે. તો ધાતુઓની જે લાક્ષણિકતા છે તે જ લાક્ષણિકતા આપણને આ અહીંયા સંક્રાંતિ તત્વોમાં જોવા મળશે. જેમ કે તન્યતાનો ગુણ, તણાવપણાનો ગુણ, ટીપાવપણાનો ગુણ. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની બહુ સુવાહક હોય છે તો વાહકતાનો ગુણ. ધાતુઓની મુક્ત સપાટી ચળકાટ ધરાવે છે એટલે ચમક. ધાતુઓ જે ચમક તમામ સંક્રાંતિ ધાતુઓમાં જોવા મળે છે. આ બધા ગુણધર્મો આપણને ધાતુઓ સાથે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરતા જઈએ. તો પહેલી વાત, આ મેં તમને ઇલેક્ટ્રોન રચના સમજાવી, તેમાં તમને આ રીતે પણ મેં ઇલેક્ટ્રોન રચના સમજાવી. અહીંયા આ ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો એક વસ્તુનું તમારું ધ્યાન એક વસ્તુ તરફ જશે, એટલે કે એક મુદ્દા તરફ જશે કે સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી ડી કક્ષકમાં ક્રમશઃ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે. એટલે કે મેંગેનીઝ સુધી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે અને મેંગેનીઝમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા
5 બને છે. ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન રચના જેને આપણે વિશેષ કહી તે આ પ્રકાર છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? કુલ 6 ઇલેક્ટ્રોન છે. જુઓ તો અહીંયા આપણે એક વસ્તુનું ધ્યાન દોરવાનું છે કે સંક્રાંતિ તત્વો ધાતુ તત્વો છે અને ધાતુ પરમાણુઓમાં ડી ઇલેક્ટ્રોન એટલે કે ડી અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એસ કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન, આ બધા ઇલેક્ટ્રોન જેમ તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ બંધન બળ, ધાત્વીય બંધન બળ વધે છે. ધાત્વીય બંધન બળ વધે છે એટલે કે પરમાણુને પરમાણુ સાથે જકડી રાખે તેવું આકર્ષણ બળ, જેને ધાત્વીય બંધ કહીએ છીએ, તે ધાત્વીય બંધન બળ વધે. કારણ કે ધાતુ પરમાણુના આ મુક્ત ઇલેક્ટ્રોન જે મુક્ત રીતે હોય છે, ગતિ કરતા હોય છે, તેઓ તમને ખ્યાલ છે કે બધા જ ઇલેક્ટ્રોનનું એક સમુદ્ર વાદળ બને છે, સમગ્ર સ્ફટિકમાં આચ્છાદિત હોય છે અને તેઓનું દરેક પરમાણુ કેન્દ્રની ફરતે એક સરખી ઘનતા જળવાય તે રીતે તેઓનું સમગ્ર સ્ફટિકમાં વિચલન થતું હોય છે. આ વિચલનને કારણે તેઓ વાહકતા પણ દર્શાવે છે, તેઓ તન્યતાનો ગુણ પણ દર્શાવે છે, પણ ધનભાર્ય કર્નલ અને ધાતુ પરમાણુના આ વિદ્યુતીય વાદળ, ઋણભાર્ય વાદળ વચ્ચેના આકર્ષણ બળનું નામ આપણે આપીએ છીએ ધાત્વીય બંધન બળ. અને ધાત્વીય બંધન બળ જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે તેમ તેમ પ્રબળ બને છે. આ લક્ષણ આપણને ધાતુઓના સ્ફટિકમાં સ્ફટિકીય બંધારણ તેમજ આપણને તેના ગલનબિંદુ સમયે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં અહીંયા હું આપની સમક્ષ જે કોઠો રજૂ કરું છું એમાં આપ જોઈ શકશો કે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે અને અહીંયા સ્કેન્ડિયમ, ટિટેનિયમ, બેરિલિયમ આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી લાલ પટ્ટો, વચ્ચેનો પટ્ટો જે છે લાલ તે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને પછીનું જે છે તે તૃતીય સંક્રાંતિ શ્રેણી છે. આ ત્રણેયમાં આપેલા તત્વોમાં જે તે ધાતુને કયા પ્રકારની સ્ફટિક રચના છે તેની વિગત આપેલી છે. સ્કેન્ડિયમ એટલે કે HCP અને BCC બંને પ્રકારે તેનું સ્ફટિકીકરણ થાય. તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, અહીંયા વેનેડિયમમાં એક જ માત્ર BCC પ્રકારની સ્ફટિક રચના છે. મેંગેનીઝમાં X લખ્યું છે, આયર્નમાં BCC HCP. તો ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી એટલે કે આવર્તના છેલ્લા તત્વો આ ત્રણ અને મેંગેનીઝ આ ચાર તત્વોની જે કંઈ સ્ફટિક રચના છે તેને બાદ કરીને બાકીના બધા તત્વોને તેઓની સ્ફટિક રચનામાં વિવિધ બંધારણો, વિશિષ્ટ ધાતુય બંધારણો નીપજે છે. અહીંયા આગળ ખાસ બાબત કઈ છે તે કે ઝીંક છેલ્લું તત્વ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું, કેડમિયમ બીજી સંક્રાંતિ શ્રેણી છેલ્લું તત્વ, મર્ક્યુરી ત્રીજી સંક્રાંતિ શ્રેણીનું તત્વ. આ ત્રણ તત્વોની સ્ફટિક રચના જે છે તે અપવાદ રૂપે છે. સંક્રાંતિ અન્ય તત્વો કરતાં અપવાદ રૂપે છે અને અન્ય તત્વોમાં તેઓની તમામ સ્ફટિક રચના ક્લોઝપેક રચના છે અને ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરીમાં તે ક્લોઝપેક રચના તેઓમાં જોવા મળતી નથી. તેમ છતાં ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી તેમાં વિવિધતા જોવા નથી મળતી. તેનું શું કારણ? ઝીંકમાં HCP સંરચના છે, કેડમિયમમાં હેક્ઝાગોનલ ક્લોઝપેક રચના છે. આ જ નિશ્ચિત છે, પણ એ સિવાયની કોઈ અન્ય પ્રકારે તેનું સ્ફટિકીકરણ થતું નથી. તેનું શું કારણ?
તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ ઇલેક્ટ્રોન રચનાની જ્યારે મેં વાત કરી તો શ્રેણીમાં આવતું છેલ્લું જે તત્વ છે જેમ કે ઝીંક, તો જોઈ શકો છો કે D10 બંધારણ છે. સંક્રાંતિ શ્રેણીનું બંધારણ D10 છે. તો 3D10 4s2 આ બંધારણ તમે જોશો તો તમને ખ્યાલ છે કે આ બંધારણમાં D કક્ષકો અને S કક્ષકો બંને પૂર્ણતઃ ભરેલી છે. આ પૂર્ણતઃ ભરેલી હોવાથી તેઓના ઇલેક્ટ્રોન એટલે D ઇલેક્ટ્રોનમાં જે યુગ્મિત કક્ષકો યુગ્મિત છે તે ઇલેક્ટ્રોન વચ્ચે જે ધાત્વીય બંધનું આકર્ષણ બળ જળવાવું જોઈએ તેટલી પ્રબળતાના ધાત્વીય બંધ નિપજતા નથી. દરેક શ્રેણીના છેલ્લા તત્વોમાં D10 અને એટલે કે n-1 D10 અને NS2 સંરચના હોવાથી એટલે કે D કક્ષકો અને S કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોવાથી યુગ્મિત હોવાથી તેઓમાં બંધન ધાત્વીય બંધનની પ્રબળતા ખૂબ નિર્બળ હોય છે. પરિણામે ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી આ બધા જ તત્વોના સ્ફટિક ખૂબ નીચા ગલનબિંદુ ધરાવે છે અને આ ઉપરાંત તેઓની સ્ફટિક રચનામાં વિશેષતા જોવા મળતી નથી. જે હોય છે તે નિશ્ચિત હોય છે. તેમ છતાં આ ધાત્વીય બંધન બળની જો વાત કરીએ તો ઝીંક અને કેડમિયમમાં કંઈક અંશે હોવાથી તેઓ ઘન સ્થિતિ ધરાવતી ધાતુ તત્વો છે, પરંતુ મર્ક્યુરી સામાન્ય તાપમાને પ્રવાહી છે. મર્ક્યુરી સામાન્ય તાપમાને પ્રવાહી છે. કેમ? કારણ કે તેમાં ધાત્વીય બંધની પ્રબળતા ખૂબ નીચી છે. એટલે ધાત્વીય બંધ નિર્બળ હોવાથી અતિ નિર્બળ હોવાથી સામાન્ય તાપમાને તેઓના સ્ફટિક બનતા નથી, એટલે સ્ફટિકીકરણ થતું નથી અને પ્રવાહી સ્થિતિ ધરાવે છે. આ એક વિશેષતા છે. મર્ક્યુરી સામાન્ય તાપમાને પ્રવાહી સ્થિતિ છે કારણ તેના બંધારણમાં તમે જોઈ શકો છો કે D કક્ષકો અને S કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગલનબિંદુની જ્યારે વાત કરી એના માટે મેં તમને ખાસ જવાબદાર પરિબળ ધાત્વીય બંધનને આપ્યું. ધાત્વીય બંધનની પ્રબળતા માટે પણ તેમાં અયુગ્મિત રહેલા ઇલેક્ટ્રોનને મહત્વ આપ્યું. તો એ જોતા ક્રોમિયમમાં સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 જળવાય છે. તો જો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ક્રોમિયમ જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોવાથી અહીંયા આગળ ગલનબિંદુનો અભ્યાસ આપણને કોઠાથી આપેલો છે. આ જે 8.1 આકૃતિ જે છે એ આકૃતિમાં આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં જુઓ તો ક્રોમિયમનું ગલનબિંદુ સમગ્ર શ્રેણીમાં મહત્તમ છે અને શ્રેણીમાં છેલ્લે કોપરનું ગલનબિંદુ સૌથી નીચું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજી સંક્રાંતિ શ્રેણીમાં ઝિર્કોનિયમ, નાયોમ પછી મોલિબ્ડેનમનું ગલનબિંદુ સૌથી વધારે છે. સ્ફટિક ખૂબ સ્થાયી છે. આ ગલનબિંદુ અહીંયા તમને 10⁻³ કેલ્વિનના સંદર્ભે આપેલું છે, એટલે કે 10⁻³ મીન્સ 1000ના સંદર્ભમાં. તો અહીંયા શરૂઆત 1 છે એટલે આ લેવલ ઉપર 1000 આવે, 1000 કેલ્વિન, પણ કોપરનું 1000 કેલ્વિનથી પણ ઉપર છે. અહીંયા આગળ ક્રોમિયમનું અહીંયા નંબર 2 દેખાય એટલે કે યુનિટ 2 એટલે કે 2000 કેલ્વિન, એના સાપેક્ષમાં બી ક્રોમિયમનું ગલનબિંદુ વધારે છે. અહીંયા આગળ મોલિબ્ડેનમ જે છે એનું ગલનબિંદુ યુનિટ 3 કરતાં સેજ નીચું છે, 2 કરતાં વધારે છે, એટલે કે તેનું ગલનબિંદુ લગભગ 2500 કે તેનાથી પણ ઊંચું કેલ્વિનમાં છે. અને ટંગસ્ટન 3000 કરતાં પણ ઊંચું ગલનબિંદુ ધરાવતું આ સ્ફટિક હશે. તો સમગ્ર શ્રેણીમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ક્રોમિયમનું ગલનબિંદુ વધારે, બીજી સંક્રાંતિ શ્રેણીમાં મોલિબ્ડેનમનું ગલનબિંદુ વધારે, ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં ટંગસ્ટનનું સૌથી વધારે છે. પણ ત્યાર પછીનું જે ક્રમિક તત્વ આવે મેંગેનીઝ, તો મેંગેનીઝમાં હમણાં જ કહ્યું કે 3d5 4s2 છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા,
પેલા ક્રોમિયમમાં 6 છે, એની સાપેક્ષમાં અહીંયા 5 છે. તેમ છતાં એક અપવાદ રૂપે તેમાં ધાત્વિય બંધમાં જે પ્રબળતાનો ઘટાડો છે તેને કારણે મેંગેનીઝ, પછી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં ટેકનેશિયમ, આ બંને તત્વોના ગલનબિંદુ ખૂબ નીચા જોવા મળે છે. એટલે આ એક બાબત અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મેંગેનીઝ અને ટેકનેશિયમના ગલનબિંદુમાં અનિયમિતતા આપણને, એટલે આખી હરોળમાં ક્રમશઃ ગલનબિંદુ વધે છે, પછી એકદમથી ઘટીને વળી પાછું છેલ્લે તો ઘટે છે. એટલે તમે પહેલા તત્વ અને છેલ્લા તત્વના ગલનબિંદુને સરખાવશો તો શ્રેણીમાં ક્રમાંક વધે તેમ ગલનબિંદુનો ક્રમશઃ ઘટાડો જોવા મળશે. પણ શ્રેણીમાં શરૂઆતનું ગલનબિંદુ જે તત્વ ટિટેનિયમ છે તેનું સ્કેન્ડિયમથી ટિટેનિયમ, પણ ટિટેનિયમથી જે વેનેડિયમ અને ક્રોમિયમ તરફ જાય તે મહત્તમ બને છે. મેંગેનીઝમાં ઘટી જઈને વળી પાછું આયર્નથી કોબાલ્ટ અને નિકલ સુધી વધી અને કોપરમાં ન્યૂનતમ બને છે. એ જ ટ્રેન્ડ આપણને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગલનબિંદુની જે ચર્ચા કરી તો એની સાથે સાથે ધાત્વિય બંધન બળની સંદર્ભમાં તમારી સાથે મેં તેના સ્ફટિકની પણ વાત કરી. જેમ ધાત્વિય બંધન બળ વધારે તેમ સ્ફટિક વધુ કઠિન, વધુ મજબૂત, તેનું પરમાણ્વીયકરણ અઘરું, ગલનબિંદુ ઊંચું હોવાથી પીગલન કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. તે જ રીતે પ્રવાહી સ્થિતિમાં રૂપાંતરિત થયેલ ધાતુને તેને પરમાણુમાં મુક્ત પરમાણુ રૂપાંતર કરવું હોય, તેનું બાષ્પાયન કરવું પડે, તો એમાં ઓર વધુ ઉર્જાની જરૂર પડે. એટલે બાષ્પાયન ઉર્જાના મૂલ્યો પણ અહીંયા આપેલા છે. એ બાષ્પાયન ઉર્જાના મૂલ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા કિલો જૂલ પર મોલમાં છે. આ જે ગ્રાફ દેખાય છે ને, તો આ જગ્યાએ જ્યાં તમને હમણાં મેં ગલનબિંદુની વાત કરી તો સૌથી વધારે બાષ્પાયન ઉર્જા, પરમાણ્વીયકરણ ઉર્જા કહો, બાષ્પાયન ઉર્જા કહો, તો સૌથી વધારે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આપણને ક્રોમિયમમાં જોવા મળશે, દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં આપણને મોલિબ્ડેનમમાં જોવા મળશે, તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં તે જ રીતે આપણને ટંગસ્ટન ધાતુમાં મહત્તમ જોવા મળશે. તો આ એક બાબત, પહેલો ગુણધર્મ આપણે જોઈએ તો સંક્રાંતિ શ્રેણીના પહેલા ગુણધર્મ ગલનબિંદુ અને બાષ્પાયન ઉર્જા વિશે આપણે જોઈ ગયા. હવે આપણે બીજા ગુણધર્મો પર આગળ વધીએ તો સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ધાતુઓના પરમાણ્વીય અને આયનિક કદમાં થતો ક્રમશઃ ફેરફાર. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુણધર્મો ક્રમશઃ આપણે આગળ જતા જઈએ તેમ તેમ સંક્રાંતિ શ્રેણીમાં આપણને ભૌતિક ગુણધર્મોમાં વિવિધતા જોવા મળશે. આપણને આપેલી સમજ એની પ્રતીતિ ગ્રાફિકલ રીતે આપણને અહીંયા આપેલી છે. આ વિદ્યાર્થી મિત્રો, આ અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર અહીંયા નેનોમીટરમાં એની ત્રિજ્યા આપેલી છે પરમાણુની, અને આ બ્લુ લાઈન જે છે એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની, પછી એટલે એકચ્યુઅલી આ ગ્રીન છે, પછી વચ્ચેની બ્લુઇશ છે ડોટેડ લાઈન, અને પછી એની ઉપર રેડ છે ડોટેડ લાઈન. તો આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, સૌથી ઉપર તૃતીય સંક્રાંતિ શ્રેણી, તેના માટેના તમને અહીંયા પરમાણુ કદ, કારણ કે ત્રિજ્યા આપી છે તો એના કદની માહિતી આપણને ત્રિજ્યા પરથી મળી જાય, તેની વિશે માહિતી આપી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે સંક્રાંતિ શ્રેણીમાં શરૂઆતનું તત્વ સ્કેન્ડિયમ અને અહીંયા પૂર્ણ ભરાય ત્યારે છેલ્લું તત્વ જે ઝીંક હોય, તો પહેલા તત્વના કદ સાથે છેલ્લા તત્વના કદને સરખાવીએ તો આ લેવલ જ બતાવે છે કે અહીંયા કોઈપણ સંક્રાંતિ શ્રેણીના છેલ્લા તત્વનું પરમાણુ કદ શરૂઆતના પ્રથમ તત્વની સાપેક્ષમાં ઓછું છે, એટલે કે ક્રમશઃ પરમાણુ ત્રિજ્યા અને કદમાં ઘટાડો થાય છે. તો કેમ ઘટાડો થાય છે? તો એ તો આપણે જોઈ ગયા છે કે કોઈ પણ શ્રેણીમાં પરમાણુ ક્રમાંક વધે તેમ દાખલ થતા ઇલેક્ટ્રોન, સંક્રાંતિ શ્રેણીના દાખલ થતા ઇલેક્ટ્રોન જે એસ કક્ષક, બાહ્ય કક્ષાની એસ કક્ષક છે તેની અંદર રહેલી 3D કક્ષકમાં જાય છે. ઇલેક્ટ્રોન જેમ જેમ 3D કક્ષકમાં ઉમેરાતા જાય તેમ તેમ પરમાણુના કેન્દ્રમાં ધનભારિત પ્રોટોનનો ઉમેરો થવાથી કેન્દ્રીય ધનભાર વધે છે.
તેના વડે આકર્ષણ બળ ઇલેક્ટ્રોન પ્રત્યેનું વધશે. તો પહેલાં પહેલું આકર્ષણ એ ડી કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર નિપજશે અને ડી કક્ષકના ભરાતા ઇલેક્ટ્રોન પોતાના વિદ્યુતીય વાદળ વડે ન્યુક્લિયસને ઢાંકે છે અને તેની આ શિલ્ડિંગ અસરથી 4s કક્ષકના ઇલેક્ટ્રોન અથવા તો એસ કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર જે સીધું આકર્ષણ કેન્દ્રનું પરમાણુ ક્રમાંક વધે તેમ નિપજવું જોઈએ તે મળતું નથી, ઓછું મળે છે. એટલે કે આકર્ષણ તો વધે છે પણ પ્રમાણમાં ઓછો વધે છે. પરિણામે કદમાં કે પરમાણુની ત્રિજ્યામાં જે ક્રમિક ઘટાડો છે એ ધીમો છે. કેટલીક વખતે વચ્ચેના તત્વોની પરમાણુ ત્રિજ્યામાં લગભગ સમાનતા પણ જોવા મળે અને આના કારણે આપણે જો ક્રમશઃ ત્રિજ્યાને સરખાવીએ તો સ્કેન્ડિયમથી આપણે ઝિંકની વાત કરીએ, બીજા આવર્તની અંદર આપણે ઇટ્રિયમથી આપણે છેલ્લે કેડમિયમની વાત કરીએ, તો આ તત્વોમાં તમને ક્રમશઃ ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે. જો અહીંયા સ્કેન્ડિયમને આપણે ઝિંક સાથે સરખાવીએ તો ઘટે છે. આ જગ્યાએથી આપણે બીજો શ્રેણીનું ઇટ્રિયમ હોય તો છેલ્લે કેડમિયમ આવશે, તો આ જે જગ્યાએ કેડમિયમ છે એનું કદ ઘટે છે. લાલ લીટીથી જે ડોટેડ લાઇનથી આપણને કદની માહિતી આપી છે તો એમાં લેન્થેનમથી છેલ્લે આપણે જ્યારે મર્ક્યુરી તરફ જઈશું તો ક્રમશઃ અહીંયા પણ ત્રિજ્યા ઘટે છે. ખાસ દેખાય છે તફાવત તે એ છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કદની સાપેક્ષમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુના કદ ઘણા મોટા છે. એટલે કે કદમાં ખૂબ મોટો તફાવત છે. જો આ ડિફરન્સ દેખાય છે, ધ લેવલ ડિફરન્સ. પણ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના કદમાં એકદમ અડીને જો આ ઓવરલેપિંગ થાય છે, અહીંયા આગળ કદ એકદમ અડીને છે. તો આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે જેમના ઇલેક્ટ્રોન બંધારણ અનુવર્તી સમાનતા ધરાવતા હોય તેઓના કદમાં પણ સમાનતા જોવા મળે છે, નજીકપણું જોવા મળે છે. ધ ડિફરન્સ between the radius of the atom into third row, into the second row of the transition element and the third row of the transition element is too low. They are much more similar. ખૂબ નજીકના પરમાણુ ત્રિજ્યા ધરાવે છે અને તેની પ્રતીતિ અહીંયા આપેલી છે કે ઝિર્કોનિયમ અને હાફનિયમ. વિદ્યાર્થી મિત્રો, ઝિર્કોનિયમ અને હાફનિયમ. તો ઝિર્કોનિયમ એ કયા શ્રેણીનું તત્વ છે? તો ઝિર્કોનિયમ એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે. હાફનિયમ એ તૃતીય સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે. તો ઝિર્કોનિયમ અને હાફનિયમ જે અનુક્રમે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો છે, પરંતુ પરમાણુ ત્રિજ્યા જુઓ તમે, ઝિર્કોનિયમની 160 અને ત્રીજી શ્રેણીનું જે હાફનિયમ છે તેનું પરમાણુ ત્રિજ્યા 159 એટલે કે 159 પિકોમીટર છે. ઝિર્કોનિયમ 160 છે અને હાફનિયમમાં 159 છે. જો એકદમ નજીકની કિંમત છે, એકદમ અડીને છે. એટલે આ જે બંને તત્વો છે તેઓ સંક્રાંતિ શ્રેણીમાં દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણીમાં બાહ્યતમ સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા અનુવર્તી તત્વો છે. એવી જ સમાનતા આપણને ત્યાર પછીના તો નાયોબિયમ અને ટેન્ટેલમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન, ટેકનેશિયમ અને રેનિયમ, આ રુથેનિયમ અને ઓસ્મિયમ, રોડિયમ અને ઇરિડિયમ, પેલેડિયમ અને પ્લેટિનમ, સિલ્વર અને ગોલ્ડ અને કેડમિયમ અને એચજીમાં જોવા મળે. તો આ બાબત આપણે અહીંયા જોઈ ગયા કે કદ ક્રમશઃ ઘટે છે પણ પરમાણુ ક્રમાંક વધતા કેન્દ્રીય દળાંક વધે છે અને કેન્દ્રીય દળાંક વધે તો ઘનતામાં ક્રમશઃ વધારો થાય. તો ઘનતા, સંક્રાંતિ તત્વોની ઘનતા ક્રમશઃ વધે છે. હવે સંક્રાંતિ શ્રેણીના તત્વોના ગુણધર્મો માટે અહીંયા આપણને ચાર્ટ આપેલો છે જેમાં આપણે સરખામણી કરી શકીએ. તો
આ ચાર્ટમાં તમે જોશો તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની વિગત આપે: સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. 21 થી 30 ક્રમાંક છે. વિદ્યાર્થી મિત્રો, ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ આપે: 3d1 4s2, 3d2 4s2, 3d3 4s2, એ રીતે ક્રમશઃ 3d10 4s2 આપણને ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. અહીં આગળ આપણને આ તત્વોની પ્રથમ આયનીકરણ થયા બાદ જે ધાતુ આયન બનશે M+1, તેની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. તો સ્કેન્ડિયમ જો +1 બને તો ઇલેક્ટ્રોન રચના શું થાય? તો નેચરલી સૌથી દૂરની કક્ષક જે 4s છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય. એક ઇલેક્ટ્રોન દૂર થાય તો ધાતુ પરમાણુ ધાતુ +1 આયનમાં ફેરવાય. તો M1 આયનમાં S કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાથી ઇલેક્ટ્રોન રચના મળે છે. ક્રોમિયમ +1માં D5 રચના મળશે, કારણ કે પરમાણુ જે ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન બંધારણ 3d5 4s1 છે, પણ ક્રોમિયમ પરમાણુ જ્યારે આયન બને +1, એટલે કે S4sમાંથી એક ઇલેક્ટ્રોન હતો તે પણ જો ચાલ્યો જાય તો D5 રચના 3d5 રચના મળે. M+2 ને M+3ની ઇલેક્ટ્રોન રચના અહીંયા આપેલી છે. આ તત્વોની પરમાણ્વીય એન્થાલ્પી આપી છે. પરમાણ્વીય એન્થાલ્પી એ કિલોજોલ પ્રતિ મોલ એકમમાં છે. તો ધાતુ પરમાણુને તેને મુક્ત પરમાણુમાં રૂપાંતરણ કરવા માટે જે એન્થાલ્પી, જે ઉર્જા આપવી પડે તેની કિંમત, તો એ ક્રમશઃ વધે છે. જુઓ, અહીંયા ક્રોમિયમ સુધી વધીને મહત્તમ, કાંઈ ગલનબિંદુ જેમ વધારે હતું મેં કહ્યું તેમ સ્ફટિક પણ વધારે સ્થાયી અને કઠિન બને છે. તો અહીંયા ક્રોમિયમમાં આ એન્થાલ્પી, પરમાણુ એન્થાલ્પી મહત્તમ બને છે. આ મેંગેનીઝ અપવાદ રૂપે ઘટે છે, પણ ત્યાર પછી એનું મૂલ્ય ઊંચું રહે છે અને છેલ્લે પાછું ઝિંકમાં ઓછામાં ઓછું છેલ્લું ઘટે છે. કોપર સુધી સંક્રાંતિ તત્વો છે, માટે એના પરમાણુ એન્થાલ્પીના મૂલ્યો જળવાયા છે, ઊંચા મૂલ્યો જળવાયા છે, જે ઘટીને ઝિંકમાં ખૂબ ઓછું થઈ જાય છે. હમણાં જ મેં તમને જાણ કરી કે ઝિંકની ઇલેક્ટ્રોનના 3d10 4s2 હોવાથી, એટલે કે યુગ્મિત સ્થિતિવાળા ઇલેક્ટ્રોન કક્ષકોમાં હોવાથી તેઓમાં ધાત્વિય બંધ ખૂબ નિર્બળ હોય છે. પરમાણુને જકડી રાખે તેવા ધાત્વિય આકર્ષણ બળ, ધાત્વિય ઇલેક્ટ્રોનને લીધે જે ધાત્વિય બંધ છે ખૂબ નિર્બળ હોય છે. સ્ફટિક ખૂબ નિર્બળ હોય છે, પરિણામે તેનું ગલનબિંદુ પણ નીચું અને તેની આ પરમાણુ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઓછું છે. વિદ્યાર્થી મિત્રો, પછીના ક્રમમાં આપણે આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ ઉર્જા, દ્વિતીય આયનીકરણ ઉર્જા અને તૃતીય આયનીકરણ ઉર્જાના મૂલ્યો આપ્યા છે. પ્રથમ આયનીકરણ ઉર્જા આપણને અહીં આગળ જે છે 1 કિલોજૂલ પ્રતિ મોલ જ છે. તો તેનું મૂલ્ય સ્કેન્ડિયમથી લઈને કોપર સુધી જઈએ તો જોઈ શકો છો તમે, ક્રમશઃ ક્રમાંક વધવાને કારણે કેન્દ્રીય આકર્ષણ ઇલેક્ટ્રોન પ્રત્યે 4sના ઇલેક્ટ્રોન પ્રત્યે વધવાને કારણે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી આયનીકરણ ઉર્જા, જે પ્રથમ આયનીકરણ ઉર્જા છે, એ ક્રમશઃ વધે છે. વચ્ચે વચ્ચે ક્યાંક અપવાદ રૂપે ઓછું વધતું, એટલે ઘટે વધે એવું બની શકે, પણ તમારે સ્કેન્ડિયમના પ્રથમ આયનીકરણ શક્તિને ઝિંક સાથે જો સરખાવો તો એ ક્રમશઃ વધે છે. હંમેશા કોઈ પણ તત્વ માટે પ્રથમ આયનીકરણ શક્તિના સંદર્ભમાં તેની દ્વિતીય આયનીકરણ શક્તિ અને દ્વિતીય આયનીકરણ શક્તિના સંદર્ભમાં તે જ પરમાણુની તૃતીય આયનીકરણ શક્તિ ઊંચી હોય છે, વધે છે. તો એ જ અહીંયા પણ જોવા મળશે. જો 631 સ્કેન્ડિયમની છે તો દ્વિતીય આયનીકરણ ઉર્જા 1235, એટલે કે 1235 કિલોજૂલ, તો તૃતીય આયનીકરણ ઉર્જા 2393, એટલે કે આ 1235 છે અને 2393 છે. તો તમે ક્રમિક એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ ઉર્જાના મૂલ્યોમાં તફાવત જોઈ શકો છો, જે ક્રમશઃ વધે છે. બધામાં એવું જોવા મળશે. જો તમે ઝિંકમાં જોશો તો પ્રથમ આયનીકરણ ઉર્જા 906 કિલોજૂલ હોય તો એની દ્વિતીય આયનીકરણ ઉર્જા 1734 છે અને તેની તૃતીય આયનીકરણ ઉર્જા 3837 કિલોજૂલ છે. આ થઈ આયનીકરણ ઉર્જા. યાદ રાખવાનું હંમેશા કે પ્રથમ
આયનીકરણ ઉર્જા ઇઝ લેસ દેન દ્વિતીય અને દ્વિતીય આયનીકરણ ઉર્જા લેસ દેન તૃતીય. એનો ક્રમ હંમેશા હોય છે. ત્યાર પછી અહીંયા આગળ તમને પિકોમીટરમાં ધાત્વીય પરમાણુ ત્રિજ્યા અને પછી આયનની પરમાણુ ત્રિજ્યા આપેલી છે. અને એ આયનીકરણ એ જે ધાત્વીય અને આયનીય જે પરમાણુ ત્રિજ્યા છે એના મૂલ્યો સ્કેન્ડિયમમાં 164, એ છેલ્લે જોશો તો ઝીંકમાં 137 મૂલ્ય જે છે તે ઘટેલું જોવા મળે છે. એ આપણને ડી કોઈ પણ શ્રેણીમાં તત્વોનો ક્રમાંક વધે તેમ શા માટે પરમાણુ કદ કે ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે? તેનો જવાબ એ છે કે આખી શ્રેણીમાં સ્કેન્ડિયમથી ઝીંક સુધી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ક્રમશઃ ઉમેરાય છે, છતાંય મુખ્ય ક્વોન્ટમમાં અચળ જળવાય છે. એટલે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર લગભગ નિયમિત જળવાય છે, એમાં કંઈ વધારો થવાનો નથી. પણ કેન્દ્રીય ધરભાર ક્રમાંક દીઠ વધવાને કારણે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધે છે, ઇલેક્ટ્રોન વાદળ સંકોચાય છે, પરિણામે પરમાણુ ત્રિજ્યા અને આયનની ત્રિજ્યા ઘટે. એ સ્વાભાવિક છે. તો સ્કેન્ડિયમની અહીંયા જે પરમાણુ ત્રિજ્યા 164 પિકોમીટર છે એ તમે ઝીંક સાથે સરખાવશો, ઝીંકની પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થયેલો જોવા મળે છે. સંક્રાંતિ ધાતુ તત્વોની નીચામાં નીચી સ્થાયી ઓક્સિજન અવસ્થા +2 છે. એની 4s કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોવાથી જ્યારે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આપે તો તેની સાથે સાથે એનો બીજો ઇલેક્ટ્રોન પણ આયનીકરણ પામીને તે સ્થાયી +2 આયનમાં ફેરવાતો હોય છે. પણ પરમાણુની સાપેક્ષે જ્યારે ધનાયન બને તો નેચરલી એની 4s કક્ષક નાબૂદ થશે, ચોથું શક્તિ સ્તર ભૂસાઈ જશે, કારણ કે ધનભારિત આયન બન્યો. અને કેન્દ્રીય ધનભાર એ ડી ઇલેક્ટ્રોન ઉપર તેટલું જ પ્રબળ આકર્ષણ વધારશે, નિપજાવશે. ડી ઇલેક્ટ્રોન વધુ સંકોચાશે. તો આ પરમાણુ કદની સાપેક્ષમાં અહીંયા આપણે વેનેડિયમને પરમાણુ ત્રિજ્યા આપી છે 135, પણ એના +2 ધનભારિત આયનની ત્રિજ્યા જુઓ તમે, ખૂબ ઘટી ગઈ, 79 પિકોમીટર થઈ ગઈ. ક્રોમિયમમાં ઘટીને 129 પરમાણુ ત્રિજ્યાથી ઘટીને +2 આયનની કેટલી થઈ ગઈ? 82. અહીંયા આ રીતે કોઈ પણ ધનાયનની પરમાણુ ત્રિજ્યા, આયનિક ત્રિજ્યા તેના પરમાણુ ત્રિજ્યા કરતાં ઘટે છે તે દર્શાવ્યું છે. +3 ધનભારિત આયન માટે પણ આપણે આ સરખામણી જોઈ શકીએ છીએ. ત્યાર પછી સંક્રાંતિ તત્વોના ધાતુ આયનોની સ્થિરતા એ તેમના વિદ્યુતીય પોટેન્શિયલથી નક્કી થાય. અને વિદ્યુતીય પોટેન્શિયલ એ રિડક્શન પોટેન્શિયલનું જેમ ઋણ મૂલ્ય વધારે તેમ તે ધાતુ આયન વધારે સ્થાયી. જેમ ઋણ મૂલ્ય વધારે એટલે કે રિડક્શન પોટેન્શિયલનું ઋણ મૂલ્ય વધારે તેમ તેની સ્થિરતા વધારે. કોની? ધાતુ આયનની. તો અહીંયા +2 આયનની રિડક્શન પોટેન્શિયલની કિંમતો આપેલી છે. જુઓ, ટિટેનિયમ કે 1.63 માઇનસ, પછી એ મૂલ્ય ઘટતા જાય છે, -1.18, -0.9, વળી પાછી વધ્યું -1.18, વળી એકદમ ઘટી ગયું -0.44, જે આયન +2 માટે છે. કોબાલ્ટ માટે 0.28 માઇનસ, નિકલ સુધી માઇનસ છે. જેના પોટેન્શિયલના મૂલ્યો ઋણ છે તે ધાતુ આયનો સામાન્ય તાપમાને તેઓ સ્થાયી છે. પરમાણુ કરતાં તેઓ તેમના ધાતુ આયનમાં વધુ સ્થિરતા ધરાવે છે. જ્યારે કોપર તેનું રિડક્શન પોટેન્શિયલ ધન છે અને ધન હોવાથી તેનો ધનભારિત આયન ઓછો સ્થાયી છે. ધનભારિત આયન હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે વર્તીને કોપર પરમાણુમાં રિડક્શન પામવાનું વલણ ધરાવે છે. એટલે કે કોપરની સક્રિયતા, ધાતુ તરીકેની સક્રિયતા, એસિડ સાથે પ્રક્રિયા કરી H2 ઉત્પન્ન કરવાની ક્ષમતા અહીંયા આગળ કોપરની તેનો પોટેન્શિયલ 0 કરતાં વધુ હોવાથી તેઓ એસિડ સાથે પ્રક્રિયા ન કરી શકે, કારણ કે કોપર પરમાણુ કરતાં કોપર ધનભારિત 2+ આયન વધુ સ્થાયી છે. એટલે તે એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા ન કરી શકે, ત્યારે બાકીના બધા ધાતુ તત્વો પ્રક્રિયા કરે છે. છેલ્લે
+3માંથી +2 આયન બનવાનું જે પોટેન્શિયલ છે તેના મૂલ્યો પણ આપ્યા છે. અહીંયા આગળ 3 તત્વોના +3 આયનો માટે તેના પોટેન્શિયલ ઋણ દર્શાવે છે કે તેઓ +3 આયન +2 આયન કરતાં વધુ સ્થાયી છે. જ્યારે આ પ્લસ મૂલ્યો દર્શાવે છે કે +2 આયન એ +3 આયન કરતાં વધુ સ્થાયી છે. તે જ રીતે ઘનતાને તમે જોશો તો સ્કેન્ડિયમની ઘનતા સૌથી ઓછી છે, જે છેલ્લે કોપરમાં મહત્તમ બને છે. ઝીંક ધાતુ એ સંક્રાંતિ તત્વ ન હોવાથી આપણે તેની ઘનતાને આપણે અત્યારે લક્ષ્યમાં ન લેતા કોપર સુધી સરખામણી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એક કોઠો કેટલી બધી માહિતી આપે છે અને આ માહિતીનું આપણે રિફ્લેક્શન તેના વર્ણનમાં આપણે ક્રમશઃ જોઈશું, પરંતુ આવતા એપિસોડમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે મારી સાથે આ ચર્ચામાં જોડાયા. તમને ઘણું બધું મેં બુકમાંથી એટલા માટે બતાવ્યું કે આખરે આપણે બોર્ડની એક્ઝામની અંદર જે કંઈ પ્રશ્નોના જવાબ કરવાના છે તેમાં પૂછાતા પ્રશ્નો આ સરખામણી જ્યારે કરવાની હોય તો મૂલ્યો તમારે યાદ રાખવાના નથી, પણ તમને મૂલ્યો આપીને ધાતુ પરમાણુ આ તત્વોમાં તેના ગુણધર્મોમાં વિશેષતા કેમ નીપજે છે એનો જવાબ જ્યારે કરવો હશે ત્યારે આપણને આ બાબતની ચર્ચા તમને ખૂબ ઉપયોગી નીવડશે. બસ આજે આપણે આટલા મુદ્દા ચર્ચા, આવતા એપિસોડમાં આગળ વધીશું. આપ મારી સાથે જોડાય તે બદલ ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત, જય ગુજરાત, ઓલ ધ બેસ્ટ.